ફૂલની ખેતીમાં ઓર્ગેનિક ખાતર વાપરવાથી શું શું પરિણામ મળે છે એ બસ ફરીથી ખેડૂત મિત્રોને તમે એક જણાવજો એમ. ખેડૂત મિત્રોને એટલી વિનંતી કરું છું કે ભૂમિજા ઓર્ગેનિક ખાતર ફૂલો માટે સારામાં સારું છે. બીજું કપાસમાં બી સારું છે, કપાસમાં બી વાપરાય છે. અમે વચ્ચે વાયા હતા 1 વર્ષ પહેલા કપાસ, તેમાં વાપરી હતું, સારું રિઝલ્ટ મળી હતું. અને બાકી ફૂલોમાં બહુ રિઝલ્ટ સારું છે એમનું. બરોબર. ખાતરનું રિઝલ્ટ બહુ સરસ છે અને કાયમ માટે હું વાપરું જ છું રિઝલ્ટ. બરોબર. આ ગોટામાં બી વાપરી હતું, પેલા ગોટામાં વાપરું, દર સાલ વાપરું છું. મતલબ દરેક વખત ભૂમિજા નાખું છું ખાતર. લગભગ સાહેબ 5-1 વર્ષથી વાપરું છું. રિઝલ્ટ સારું મળે છે અમને. બધા બાબતમાં રિઝલ્ટ સારું છે. કારણ કે છાણિયું ખાતર અત્યારે થોડું મોંઘું થઈ ગયું છે, એના કરતાં સારું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત કિસાન કાર્યક્રમમાં એક નવા વિસ્તારમાં આપણે આવ્યા છીએ. આપણે જાણીશું કે જે ગલગોટાની ખેતી કહેવાય, ફૂલની ખેતી કહેવાય, તેમાં ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યા પછી ખેડૂત મિત્રોને કેવું પરિણામ મળ્યું. સાહેબ, તમારું નામ કહેજો, ગામ અને તાલુકો કહેજો. મારું નામ મેહુલભાઈ કેસલાલ રામી છે. ગામ આજોલ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર છે. બરોબર. મેહુલભાઈ, તમે કેટલા ટાઈમથી ભૂમિજા ઓર્ગેનિક આ તમારા ફૂલની ખેતીમાં વાપરો છો? લગભગ સાહેબ 5-1 વર્ષથી વાપરું છું. રિઝલ્ટ સારું મળે છે અમને. બધા બાબતમાં રિઝલ્ટ સારું છે બરોબર. ભૂમિજા ઓર્ગેનિક ખાતરનું. જે કહેવાય ને કે તમે પહેલા છોણિયું ખાતર વાપરતા હતા, બરોબર, એની જગ્યાએ તમે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરો છો. તેમાં છોણિયા ખાતરમાં અને ભૂમિજામાં તમને શું ફેર લાગ્યો એમ? પેલા કરતાં ઘણું સારું છે. બરોબર. ફ્લાવરિંગમાં બધી રીતે સારું છે, બધી રીતે ફાયદાકારક છે. કારણ કે છાણિયું ખાતર અત્યારે થોડું મોંઘું થઈ ગયું છે, એના કરતાં સારું છે. બરોબર. જે છાણિયું ખાતર વાપરતા હોય તો એની કંપની ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરશો તો પરિણામ તમને સારું. હા, સારું મળશે, સારું મળે છે. તો જે આ ફૂલની ખેતી કહેવાય મેહુલભાઈ, તમે જરૂર જાતે કરો છો કે લાવો છો બહારથી? હા સાહેબ, ઘરે બિયારણ લાવીએ છીએ અને જરૂર પોતે જાતે જરૂર કરીએ, છોડ તૈયાર, અને પછી આ રીતે વાવીએ છીએ. બરોબર. એ ધરું તૈયાર કરવાની પ્રોસેસ કહેવાય, કઈ રીતની છે? તમે ખાલી ખેડૂતોને સમજાવજો ને. પ્રોસેસ સાહેબ, અમે ઘેર ધરુવાળી તૈયાર કરી અને જેમાં એક છોડ, એક બિયારણનો ઉપયોગ કરી, વાપરી, અને છોડ એક વેચતો થાય 1 ફૂટનો, પછી ખેતરમાં વાવીએ છીએ. બરોબર. 1 મહિનામાં ધરું તૈયાર થઈ જાય. હા, 1 મહિનામાં ધરું તૈયાર થઈ જાય. જે આ 2 છોડનું અંતર કહેવાય, તમે કેટલું રાખતા હો છો? એ મિનિમમ 2 ફૂટનું. 2 ફૂટ. હા, 2 ફૂટ. 3x2 નો ગારો રાખીએ છીએ. 3x2 નો ગારો રાખો છો. કારણ કે ફૂલ તમે જે ધરું ખેતરમાં ચોપ્યા પછી કેટલા ટાઈમમાં ફૂલ આવી જાય? 45 દિવસ. 45 ફૂલ ચાલુ થઈ ગયા. બરોબર છે. જો તમે જે ફૂલની ખેતી કરો મેહુલભાઈ, તે 12 માસ તમે કન્ટિન્યુઅસલી રાખો છો? હા, 12 માસ સ્ટેપ બાય સ્ટેપ વાવી જઈએ. બરોબર છે. જેમ સીઝન જાય એમ અલગ અલગ એના છોડવા એનો આવતા હોય છે. કારણ કે અત્યારે ચોમાસામાં ઝરીગલ આવે છે, પછી ઉનાળામાં એક ગોટી આવે છે કેસરી કલરની, ઝીણિયું આવે છે, વ્હાઈટ ફૂલ બી આવે છે. પછી ચોમાસામાં પાછું નવી સરી ચાલુ થાય. સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ગોટા ઝારીગલના ગોટા છે, ઝીણિયું આવે છે, અલગ અલગ ફૂલનું ખેતી થઈ જાય. કે મતલબ તમે કન્ટિન્યુઅસલી ફૂલની ખેતી કરો જ છો 12 માસ? હા, 12 માસ ખેતી કરું છું. બરોબર. તમારે ત્યાં અવેલેબલ ફૂલ મળી જ જાય? હા, મળી જ જાય. બરોબર. તો તમે એનું માર્કેટ ક્યાં કરવા જાઓ છો એમ? તો ફૂલ તમે કઈ જગ્યાએ? માર્કેટ અમદાવાદ, જમાલપુર. હા, જમાલપુર માર્કેટ વેચવા, ફૂલ બજારમાં વેચવા જઈએ છીએ. બરોબર. તે ગાડી કરીને આપણે? હા, ગાડીમાં. બીજું કોઈ લોકલ માર્કેટ ખરું આપણું? ના, આટલામાં કઈ નહીં. લોકલ તો દુકાનો વાળા હોય એમને આપીએ, બસ, બીજું કઈ નહીં. બરોબર. આપણે જનરલી જમાલપુર માલ? હા, જમાલપુર ફૂલ બજારમાં જતો હોય. તો તમને ભૂમિજા ઓર્ગેનિક ખાતરવાની ભલામણ ખેડૂતોને કહેશો ખરા? કેમ કે જે ફૂલની ખેતી કરતા હોય તો તમે કેવું છે, જનરલી બીજા પાકમાં તો ઓર્ગેનિક ખાતર વપરાતું જ હોય છે એમ, પણ જે ફૂલની ખેતીમાં ઓર્ગેનિક ખાતર વાપરવાથી શું શું પરિણામ મળે છે એ બસ ફરીથી ખેડૂત મિત્રોને તમે જણાવજો એમ. ખેડૂત મિત્રોને એટલી વિનંતી કરું છું કે ભૂમિજા ઓર્ગેનિક ખાતર ફૂલો માટે સારામાં સારું છે. બીજું કપાસમાં બી સારું છે, કપાસમાં બી વાપરાય છે. અમે વચ્ચે વાયા હતા 1 વર્ષ પહેલા કપાસ, તેમાં વાપરી હતું, સારું રિઝલ્ટ મળી હતું. અને બાકી ફૂલોમાં બહુ રિઝલ્ટ સારું છે એમનું. ખાતરનું રિઝલ્ટ બહુ સરસ છે અને કાયમ માટે હું વાપરું જ છું રિઝલ્ટ. આ ગોટામાં બી વાપરી હતું, પેલા ગોટામાં વાપરું, દર સાલ વાપરું છું. મતલબ દરેક વખત ભૂમિજા નાખું છું ખાતર. રિઝલ્ટ સારું છે એમ. બરોબર છે. એટલે ખેડૂતને તમને જણાવું કે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરશો ને તો આમાંથી લગભગ તમને સુકારા જેવું છોડ દેખાતો નથી, પણ ઘણી વખત કેવું ફૂગના કારણે સૂકી જાય છોડ આખો નાખો, એનાથી આ કંટ્રોલ થતું હોય છે. પછી તમને બીજી વાત તો ભાઈ ફૂલનો જથ્થો કહેવાય, કોઈ પણ ફૂલ બી સારું આવે છે. હા બિલકુલ. તમે કહો કે જે આની અંદર માઇક્રોન્યુટ્રન્સ જે આવ્યા છે ખાતરની અંદર, એ પ્લસ એની તંતુમૂળ, એના કારણે જે ફૂલ કહેવાય ને એના બેસવાની સાઈઝ સારામાં સારી રહેશે, અને સાઈઝ સારામાં સારી રહેશે, અને વજન બી એનું પકડશે. ખેડૂત મિત્રો કે ભૂમિજા ખાતર વાપરશો તો આ તમને ફૂલની વાડીમાં આટલા તફાવત દેખવા મળશે. છોણિયા ખાતરનો વિકલ્પ કહેવાય તો ભૂમિજા ઓર્ગેનિક ખાતર આપણે એને કહી શકીશું. તો મેહુલભાઈ, તમે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો. ધન્યવાદ.